આજકાલ આપણો ફોન એ આપણા જીવનનો આમ કહીએ તો એક હિસ્સો જ બની ગયો છે, નહીં? પણ વિચારો, શું આ જ ફોન એક પતિ-પત્નીના સંબંધમાં દિવાલ બની શકે? આ સવાલ થોડો ગૂંચવણભર્યો છે, પણ આજે આપણે આનો જ જવાબ શોધવાના છીએ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. મુખ્ય સવાલ એ છે કે શું પતિ અને પત્ની એકબીજાનું મોબાઈલ ફોન ચેક કરી શકે? આ એક એવો પ્રશ્ન છે જે ઘણા બધા સંબંધોમાં પેલી વિશ્વાસ અને શંકાની પાતળી ભેદરેખા પર આવીને ઊભો રહી જાય છે. અને કાયદાની દૃષ્ટિએ જુઓ તો આનો જવાબ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ના. હા, સાચું સાંભળ્યું, ના. કદાચ થોડી નવાઈ લાગી રહેશે, ખરું ને? કારણ કે આપણે તો એવું જ માનીએ છીએ કે લગ્ન પછી બધું જ એકબીજાનું ગણાય. પણ જુઓ, કાયદો આના વિશે કંઈક અલગ જ કહે છે. તો ચાલો સમજીએ કે આની પાછળનું કારણ શું છે. તો આ ના પાછળ જે મોટું કારણ છે ને, એ એક બહુ જ મહત્વના કાનૂની સિદ્ધાંતમાં છુપાયેલું છે, અને એ છે ગોપનીયતાનો અધિકાર. હવે સવાલ એ થાય કે આ ગોપનીયતાનો અધિકાર એટલે કે રાઇટ ટુ પ્રિવસી આખરે છે શું? એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આ એક એવા કવચ જેવું છે જે કોઈ પણ વ્યક્તિની અંગત માહિતી અને જીવનને બીજા કોઈની પણ નજરથી બચાવે છે. મતલબ કે આ અધિકાર એ વાતની ખાતરી આપે છે કે કોઈની પણ અંગત દુનિયા એ ફક્ત એની જ છે. અને હા, આ કોઈ નાનો સૂનો નિયમ નથી. એની પાછળ આપણા દેશના કાયદાનું મજબૂત પીઠબળ છે. આપણી સુપ્રીમ કોર્ટે પોતે કલમ 20 હેઠળ ગોપનીયતાના અધિકારને એક મૂળભૂત અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઇટ તરીકે જાહેર કર્યો છે. અને આ ખરેખર એક ઐતિહાસિક નિર્ણય છે જે દરેક નાગરિકની અંગતતાનું રક્ષણ કરે છે. તો આ બધાનો સીધો મતલબ શું થયો? એ જ કે આ મૂળભૂત અધિકારના કારણે કોઈ પણ વ્યક્તિ પરવાનગી વગર બીજા કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ ફોન ચેક કરી શકે નહીં. સિમ્પલ. કોઈની પણ અંગત ડિજિટલ સ્પેસ એ એની પોતાની જ છે. હવે કદાચ મનમાં એવો સવાલ થાય કે શું આ નિયમ ફક્ત બહારના કે અજાણ્યા લોકો માટે છે? ઘરમાં તો ચાલે ને? તો જવાબ છે બિલકુલ નહીં. આ કાયદો બધા માટે એક સમાન છે. પછી ભલે એ પતિ હોય, પત્ની હોય કે પછી દુનિયાની કોઈ પણ વ્યક્તિ હોય. પરવાનગી વગર કોઈ બીજાનો ફોન ચેક ના કરી શકે. કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ છે. દરેક વ્યક્તિની પ્રાઇવસીનું, એની અંગતતાનું સન્માન થવું જ જોઈએ. તો જુઓ, કાયદો તો પોતાની જગ્યાએ એકદમ સ્પષ્ટ છે, પણ આપણે સૌ જાણીએ છીએ કે સંબંધો કાયદાથી નહીં પણ વિશ્વાસ અને સમજણ પર ટકે છે. અને આ કાનૂની હકીકત આપણને એક બહુ જ મોટા અને મહત્વના સવાલ પર લાવીને ઊભા રાખે છે કે સંબંધમાં વિશ્વાસ અને પ્રાઇવસી આ બંને વચ્ચેની પાતળી રેખા ક્યાં છે? કાયદો તો આપણને ગોપનીયતાનો હક આપે છે, એ સાચું, પણ શું એક સંબંધમાં સંપૂર્ણ ગોપનીયતા જરૂરી છે કે શક્ય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ કોઈ કાયદાની ચોપડીમાં નથી. એ તો દરેક સંબંધે દરેક યુગલે પોતાની સમજણથી શોધવાનો હોય છે. આના પર વિચારવા જેવું જરૂર છે, ખરું ને?